હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશે? આજે આપણે જવાનું છે જેસલ જાડેજાની જાઈન લૂંટાણી ત્યાં. એટલે ના ભૂલી ગયો, જેસલ જાડેજાએ જ્યાં જાઈન લૂંટી તે સ્થળે આપણે જવાનું છે. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન પર. તો ચાલો તમને બતાવું જેસલ જાડેજાએ જાઈન લૂંટી તે સ્થળ પાંચ પાળિયા, જે આવેલું છે જૂના હારના તળાવની બાજુમાં, જ્યાં પાંચ પાળિયાનો ઇતિહાસ છે, જ્યાં જેસલ જાડેજાએ કચ્છની ધરતીનો કારુડો નાગ કાળો ઘેર વર્તાવ્યો હતો અને જાનો લૂંટી હતી. તમે જોઈ શકો છો પાંચ પાળિયામાંથી અત્યારે હયાતા બે પાળિયા ઊભા છે, બાકી બધા ખંડિત અવસ્થામાં છે. આ છે વરવધુના પાળિયા છે, તમે જોઈ શકો છો. અને આ તેના માતા પિતાના પાળિયા છે, જે કોઈ લોકો દ્વારા ખંડિત કરવામાં આવ્યા છે અને ત્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું. તે કશું લઈ ગયા કે ન લઈ ગયા એ બધું હજી રહસ્ય છે. અને બાજુમાં તમને છેલ્લે પાળિયો દેખાય છે, એ ઢોલીનો પાળિયો છે, જે જાનમાં ઢોલ વગાડવા માટે તેની સાથે આવ્યો હતો. આ જોઈ શકો છો, આ ઢોલીનો પાળિયો છે, જેને પણ ખંડિત કરવામાં આવ્યો છે. અને આ આજુબાજુમાં જે ઝીણા મોટા પથ્થરો છે એ તે સમયે જાનમાં આવેલા જાનૈયાના છે, તેવું અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે. તો તમે જોઈ શકો છો પાંચ પાળિયા, જ્યાં જેસલ જાડેજાએ જાનો લૂંટી હતી. પ્લીઝ મિત્રો, આપણા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અહીંયા લોકો શ્રીફળ તેમજ તાવાની માનતાઓ પણ કરે છે અને બાધાઓ પણ